અમે કોઠારિયા રોડ ઉપર શ્રી ન્યૂ કેદારનાથ અને કેદારનાથ સોસાયટીમાંથી બોલે છીએ, વોર્ડ નંબર 16 માંથી અમે આવીએ છીએ અને અમારે જે આ બધી રજૂઆત કરવાની છે કલેક્ટરશ્રીને કે જે અમારી સોસાયટીમાં અસંધારો લાગુ પડેલો છે 31મી સાલ સુધી છે, તો શું કામ વિધર્મીનું મકાન વેચે છે? એ વેચવાનું થતું નથી અને જો એ લોકો આવે છે તો આજુબાજુમાં હિન્દુને બધાને તકલીફ પડે છે, એમના જમણવારથી રસોઈમાં તકલીફ પડે છે, તો એના માટે તો શું કરવાનું? અમારે રજૂઆત ઘણીવાર કરેલી છે પણ કાંઈ એમને રિસ્પોન્સ મળતો નથી સારો, અને આ વખતે હવે કલેક્ટરશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને અસંધારો હોય એના માટે કોઈ વિધર્મીને વેચાવવું ન જોઈએ મકાન, અને અમારી સોસાયટી 35 વર્ષથી આ બહાર પડી છે, તો એના માટે સનદ કે દસ્તાવેજનું કેમ કાંઈ લેખ નથી? અમારી ફાઇલો જતી રહી છે, તો એના માટે કાંઈ કોઈ હજી કોઈ ઉલ્લેખ થતો નથી, તો અમારે કેટલીક વાર અહીંયા ઓફિસે આવવાનું, એના માટે અમે રજૂઆત કર્યા કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ। હું કોઠારિયા રોડ ઉપર વોર્ડ નંબર 16 માં આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાંથી આવીએ છીએ અમે બધા, અને સાથે સાથે ઇસ્યુની જો વાત કરવામાં આવે તો અમારી સોસાયટીમાં છેલ્લા 5.5 વર્ષથી આ અસાધારણો જે છે નિયમ લાગુ પડેલ છે, અને એ નિયમ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આ નિયમ છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। જો અમારી મુખ્ય માંગણીની વાત કરવામાં આવે તો જે આ અસાધારણો કાયદો છે સોસાયટીમાં લાગુ પડેલ છે, તેમ છતાં પણ ઘણા લોકો દ્વારા ગેર હિન્દુઓને મકાનની લેવેચ કરે છે, ભાડે આપે છે, તો આ બાબતે કલેક્ટરશ્રીને ખાસ આવેદનપત્ર આપવાનું કે ભાઈ આવા લોકો ઉપર જે છે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, અને સાથે સાથે જે પણ પ્રોપર્ટી છે એ ગેર હિન્દુને વેચાણી છે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને અસાધારણનું ચુસ્તપણે પાલન થાય, એ અમારી મુખ્ય માંગણી છે। હા, આ બાબતે અમે અગાઉ છે એ રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીને લેખિત રૂબરૂમાં ફરિયાદ આપેલી છે, અને તેના દ્વારા પણ અમને બહુ સંતોષકારક રીતના કાર્યવાહી છે થયેલી જોવા મળે છે। આજની માંગણીમાં જેમ અગાઉ વાત કરી એમ કે ભાઈ અસાધારણનું ચુસ્તપણે પાલન થાય, જે લોકો છે એ મકાન ગેર હિન્દુને વેચીને ગયા છે, એની પ્રોપર્ટી વેચીને ગયા છે, એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, અને અમારી સોસાયટી છે એ અંદાજે 35 વર્ષ જૂની સોસાયટી છે, તો એની અંદર સનદનો જે ઇસ્યુ છે એ પણ શક્ય હોય એટલી ઝડપે સોલ્વ કરવામાં આવે।